હાલો સદગુરુ બાપુ ભોળીદાસ મહારાજનો જય હો। પધારેલા હરિગુરુ સંતનો જય હો। આજના પાવનકારી પુનિત પ્રસંગ અવિરતપણે આ કાર્યક્રમ ઘણા વખતથી ચાલતો આ દિન સુધી પહોંચ્યો છે। એમાં આજે તો બહેનો બહુ ખુશ છે, મને એમ લાગે। હા, કઈ જગ્યાએ જઈએ ને અમે ભજનમાં તો બહેનો અહે નહીં બોલે, મોડું ચડાવી દે, ઘેરથી ના કઈ ના આવ્યા હોય એવું એમ। પણ આજે તો બહુ ખુશ છે થોડા। આ ખુશ છે એનું એક પ્રમાણ છે કે આ કંઈક સમજે છે એમ। આ જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે અને આ જીવન મુક્ત મહાપુરુષો આપણને એનો સંદેશો લઈને આવ્યા છે। સાચી વાત તમારી મારી પાસે લઈને આવ્યા છે, એ વાતને આપણે ગ્રહણ કરવાની છે। અહીંયા આગળ મહાપુરુષો જે કહે છે, યાદ હુઆ સો આબાદ, ભૂલ ગયા સો બરબાદ। જો યાદ રહ્યું તો આબાદ, અને જો ભૂલી ગયા તો બરબાદ। આ જીવન એ અમૂલક કિંમતી જીવન છે, વારંવાર મળવાનું નથી। જો જોવા જઈએ તો એની કિંમત મહાપુરુષોએ કરી છે કે આ અતિ કિંમતી છે અને લાસ્ટ એન્ડ ફાઇનલ પણ છે। થોડી એક વાત કે આજની સભામાં જો જોવા જઈએ કોકની આજની નાઈટ આમાં છેલ્લી પણ હોય શકે, કાલ હવામાં એકાદ દાગીનો નાય હોય એના માટે તો છેલ્લી છે ને। અને મને જ કહ્યું તું, કાનુડો માગ્યો તેને યશોદા મૈયા, આજની રાત અમે રંગભેર રમશું, કાલ હવાર તૂટા લઈ જજે। અમાર જોઈ તો બસ એક રાત મળી જાય તો બહુ છે। આજની રાત અમે રંગભેર રમશું। પણ આ વાતો આ મહાપુરુષો કહેતા હતા, પણ આપણે દૈગમ કયા જશોદાન કોના પટકાર્યું છે એટલે આપણને સમજાતું નહીં। હવે કહેવા કઈ માંગે છે ને આપણે સમજીએ છીએ કઈ। હા, આ તો બન્યું એવું, એક ભાઈએ લગ્ન કર્યું, 10 વર્ષનો વણો વીતી ગયો, પણ ઘરમાં ઝઘડો મટે નહીં। જાર જુઓ તા ખાધાનો ઝઘડો, ખાવા બેહે એટલે માથાકૂટ થાય ને થાય। થોડું ધ્યાન અપાવજો, કદાચ આમાં નંબર હોય, કદાચ કોઈનો। ચાર ખાવા બેસે ત્યારે ઝઘડો, કંઈક દાળ ખારી થઈ હોય, કંઈક શાક ખારું થયું, કંઈક માથાકૂટ હોય ને હોય। એક દિવસ કંટાળી ગયો અને ઘેરથી નીકળી ગયો કે હવે ઘેર પાછું જવું જ નહીં, હારો 10 વર્ષથી શું આ લમણા કૂટ મારે તો। નીકળી ગયો, પછી એને ઈચ્છા એમ છે કે લાય કોઈ સંત પાસે જવું। જતા કોઈ સંતને મળતો જવું, એટલે સંત પાસે ગયો, સંતની પાસે ગયો એટલે સંત બેઠા હતા। संत महापुरुषो तन की जाने मन की जाने जाने चित्त की चोरी संतने बधी खबर से। એટલે સંતે આવતા તરત પૂછ્યું, લખેલા કાગળ સૌ કોઈ વાંચે, કોરો કાગળ મારો સદગુરુ વાંચે। હે, લખેલા કાગળ સૌ કોઈ વાંચે, કોરો કાગળ મારો સદગુરુ વાંચે। વાંચી કાઢે એનું માપ કાઢી દીધું।
ઘરે કઈ માથાકૂટ થયું હોય એવું લાગે ને, એ તો બની હોય ને એને ચારો કયા લે ભાઈ, તો એને બધાને ખબર જ હોય. હા, આપણે કોકને ઘેર મહેમાની કરવા જઈએ અને આમ જતોની મોડ જેને ઘેર મહેમાની કરવા એમનો સહેજ ઉતરતો ચહેરો દેખાય ને તો રાત રોકાતા નહીં, કઢી ખીચડી જ મેલશે અને આમ ખુશ ખુશ થઈ જાય, આવો 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 કરી બેડે તો મોનું જીક હાર થશે ભાઈ. એટલે તમે પાછા થોડો ચહેરો હસતો રાખજો, એટલે પેલા મહેમાન રાત ના રોકાતા હોય તો રોકાય. હે, ખરું ને? નહીં, બધા અનુભવી છે એટલે તો બરાબર. એટલે મહારાજે એને વાત કહી, ભાઈ શું માથાકૂટ? કે બાપુ તમે વાત તો મારી જોણી ગયા હતા કે આ જોણી ગયો, શું માથાકૂટ? કે બાપુ 10 વર્ષ થયા લગ્ન કરે, લગ્ન કરીને લાયો છું પણ સારું કોદાર એક તો મેં કોદાર એમનું હસતું મોઢું નહીં જોયું, એટલે પાછો આપણે હસતો રાખજો કે હસતું મોઢું નહીં, જ્યાં જોઈએ ત્યાં ખાધાની માથાકૂટ થાય છે. એટલે કે મારે ઝઘડો મળતો નહીં. કે બેટા એક વાત કહું કે બોલો બાપુ, તારામાં કઈ ખામી તો છે જ, તેને હશે જ. તે કહે છે કે બાપુ મારી કોઈ ખામી નહીં, બધું લાઈન મેલો છું, બધું રાખું છું, બધો વ્યવહાર સારો રાખું છું, બધી વાત જવા દે. પણ હવે એક કામ કર કે છે, અહીં બધા અખાતરા કરવા પડશે આપણે. આજે ઘણા ખરા અખાતરા કરે છે ને, એટલે અખાતરો કરવો પડશે. તમે કરજો કદાચ જો કઈક મિસ્ટેક હોય તો બીજા. અને જો કદાચ આ તો અખાતરા પાછું સમાધાન થઈ જતું હોય છે. એટલે માનપુરુષો આપણને એવી થોડીક આલસ છે જડીબુટી કે ભાઈ આનો ઉપયોગ કરજો, તમે જે માગો છો, તમે જે ખોરો છો એ મળી જાય એવું છે, અહીં સમાધાન થઈ જાય એવું છે, આ થોડી જડીબુટી લેતા જાવ, એ આલસ અને આપણે લઈ જવાની. એટલે કહ્યું કે તું એક કામ કર, પાછો ઘેર જા અને જાઉં ને એટલે જે ખાવા બનાવ્યું હોય, કદાચ રોટલી બનાવી હોય તો રોટલી આમ મોઢા મેલીને કહેજે, વાહ રોટલી. શું કહેવાનું? વાહ રોટલી, વાહ દાળ, વાહ શીરો, વાહ શાક, જે બનાવ્યું એના વખાણ કરજે. કે જો ઝઘડો ના સમજાય તો મને કહેજે. મહારાજે આનો વિચાર બદલ્યો, આખવાનું ઓપરેશન કરી નાખ્યું, ધ્યાન રાખજો હો. અને મહારાજે જેવો આપા વિચાર બદલ્યો ને એવો પેલપાઈ વિચાર પાછો બદલાયો. આજે જો કોઈ અહીં વિચાર કોઈનો બદલાઈ જાય, આજે જો કોઈ અહીં કોઈનો વિચાર બદલાઈ જાય, બધું બહુ સમાધાન થઈ જાય એવું છે. આ માન પુરુષો વિચાર બદલાવે છે તમારો, પણ એ બદલાવો થોડોક મુશ્કેલ છે. હા, એ વિચાર બદલાવા આયા છે. જેસલનું યાદ કર્યું છે, એનો વિચાર બદલ્યો તોરો લે. તારા પાપનો પ્રકાશમાન કર જાડેજા, ધર્મ તારો સંભાળ. એમ એ તોરલે જે વાત કરી હતી એ જ વાત આજે આ મહાન પુરુષો આપણને કહી રહ્યા છે. એનો વિચાર બદલ્યો તો આપા ઘેરે વિચાર બદલાયો. એમણે અખાતરો કર્યો કે લાઈ હું એ અખાતરો કરું, હાના દરોજા ખાધાના ઝઘડા થાય છે, લાઈ શું માથાકૂટ છે, આજ મને તપાસ કરવા દે. એટલે એમણે તપાસ કરી, અખાતરો કર્યો. આ બાજુ હવે ઘેર આયા, લાઈ તારી એક હું અખાતરો કરી દઉં, થોડો વખાણ કરી દઉં. ઘેર આયા એટલે હમણે વિચાર બદલો, એટલે હમણે થોડો ટૂચકો અપનાયો. પૂનમનો દિવસ હતો એટલે થોડું જમવાનું વ્યવસ્થિત બનાવ્યું, દાળ ભાત શીરો પૂરી શાક બધું 8-10 જાતનું શાક બનાવ્યું, નરે જમવાનું બનાવ્યું. આઈને હાથ પગ ધોઈને જમવા બેઠા ને પીરસ્યું ને હું આમાં બેઠા એટલે હમણાં તો ચાલુ કર્યું. ભાઈ મહારાજે જે કહ્યું તું એ રોટલી મોઢા મેલીને કે છે વાહ રોટલી, દાળમાં આમ હાથ મારીને કે છે વાહ દાળ. આ બે જ વખાણ કર્યો તો લગીને હું અમે બેઠા તો એમના આંખમાંથી આંસુ બોર બોર જેટલો પડવાનું ચાલુ થયો. વાહ શીરો, વાહ શાક વખાણ કરતે કરતે અડધું જમી રહ્યા પછી હોમું જોયું તો પેલો બેઠા બેઠા રડે. પેલા એ પૂછ્યું કે આટલું આ 10 વર્ષનો વણો વીતી ગયો, તાર આજે સારી રસોઈ તે બનાવી છે, આજે જ સારી રસોઈ બનાવીશ, તારી સારી રસોઈ બનાવીને વખાણ કરું છું, તાર તું બેઠી બેઠી રડાવ છું.
હોમે વાળાએ કહ્યું રડું નહીં તો કરું શું કે જમ કે આજે મને ખબર પડી, આજે મને કે શું ખબર પડી કે આજે મેં એક અખાતરો કર્યો. કેવો કર્યો કે આ દરરોજ ખાધાના ઝઘડા થાય છે એટલે આજે જમવાનું મેં બાજુવાળા જોડ બનાવડાયું છે. અને આજે મને ખબર પડી આ બાજુવાળો હાથનું તું ખાવા પેધેલો છું ને એટલે આ ઝઘડા મટતા નહીં ભાઈ. હાલ માટે પણ આ બાજુવાળો હાથનું તું ખાધા શીખેલો એટલે મારા હાથનું તને ભાવતું દ્રષ્ટાંત પતી ગયું નહીં. આના સિદ્ધાંત તરફ જવાનું છે આપણે. આ મહાન પુરુષો જે કહે છે એ ઠસતું નહીં. એની પાછળનું કારણ કે આ પાડોશીના હાથનું ખાઈ ખાઈને આપણે પ્યાધ્યા છીએ ને એટલે આ ફિટ થતું નહીં. અને એટલે આ ના હોય ના ઝઘડા ચાલે છે, એના ચાલે છે એટલે સ્થિર થતું નહીં. હે બાકી હાલ અહીંયા કરતો આમ આ સમાધાન થઈ જાય કંઈક નું એટલે કેવું પડે છે. થોડું ભજન ઝીલજો. આ દુનિયા સમજે નહીં તો મારે શું કેવું. આ દુનિયા સમજે નહીં મારે શું કેવું. કહેવાનું કહી દીધું છે છતાં ન માને મારે શું કહેવું. કહેવાનું કહી દીધું છે છતાં ન માને મારે શું કહેવું. સુરતના અજવાળે રસ્તો નાખો રે. સુરતના અજવાળે રસ્તો નાખો રે. આગિયાના અજવાળે રસ્તો રે મારે શું કહેવું. લબક લબક થાય ને. આગિયાના જમાડે રસ્તો રે ફોડે મારે શું કહેવું. જે લોકો સમજે નહીં મારે શું કહેવું. વર્ષે મેં ઘરવું એને વરસાદ મારે. વર્ષે મેં ઘરવું એને વરસાદ
કહેવાનું કઈ દીધું છે છતાં ન માને મારે શું કહેવું? સમજવું નર હોય તેને મંગળ સમજાય.